નમસ્કાર વિદ્યાર્થી મિત્ર, અત્યાર સુધી આપણે વિદ્યુત બળ એટલે કે કુલંબીય બળ અને એને આધારિત ઘણા બધા દાખલાઓની છે પ્રેક્ટિસ કરી. આજે આપણે જોવાનું છે વિદ્યુત ક્ષેત્ર. પણ વિદ્યુત ક્ષેત્ર જોતા પહેલા કેટલા પ્રકારના ક્ષેત્ર હોય જો એની વાત કરીએ તો ધોરણ 11માં તમે ભણીને આવ્યા છો ગુરુત્વીય ક્ષેત્ર, અને એ ગુરુત્વીય ક્ષેત્ર ઉદ્ભવવા માટેનું કારણ છે તમે ખૂબ સારી રીતે જાણો છો. શા માટે ગુરુત્વીય ક્ષેત્ર ઉદ્ભવે છે? તો કે કોઈ પણ જો દળ ધરાવતી બે વસ્તુઓ હશે તો એની વચ્ચે ગુરુત્વીય બળ લાગવાનું જ છે. સમજાય છે? બે દળ ધરાવતી કોઈ પણ વસ્તુ હશે એની વચ્ચે ગુરુત્વીય બળ લાગશે. પરંતુ આપણે હમણાં જ આ ચેપ્ટરમાં ગુરુત્વીય બળ અને વિદ્યુત બળ વચ્ચેનો જે ગુણોત્તર લીધો હતો એના ઉપરથી ખ્યાલ આવ્યો હતો કે ગુરુત્વીય બળ છે એ ખૂબ જ સૂક્ષ્મ છે, વિદ્યુત બળની સાપેક્ષે ખૂબ જ ઓછું લાગે છે. તેથી એની અસર છે આપણે અહીંયા જોઈ શકતા નથી, અનુભવી શકતા નથી. એટલે કે બે આ ઓછા દળ હશે તો એની વચ્ચે લાગતું ગુરુત્વીય બળ છે એની અસર છે આપણે જોઈ શકતા નથી. તો કે ગુરુત્વીય બળ ઉદ્ભવવા માટેનું કારણ શું? તો કે ગુરુત્વીય બળ એટલે કે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર ઉદ્ભવવા માટેનું કારણ છે દળ. એ દળના કારણે ગુરુત્વીય ક્ષેત્ર લાગે. તેવી જ રીતે આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ વિદ્યુત ક્ષેત્ર. તો વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ભારને કારણે લાગે. કોના કારણે? વિદ્યુત ભારને લીધે. ઓકે. તેવી જ રીતે એક ક્ષેત્ર છે ચુંબકીય ક્ષેત્ર, અને એનો આપણે નાના ધોરણમાં ખૂબ સારી રીતે અભ્યાસ કરીને આવ્યા છીએ કે બે ચુંબક હોય, બે ચુંબકને એકબીજાની પાસે લઈ જવામાં આવે તો એ આકર્ષે છે અથવા તો અપાકર્ષે છે. એ એના ધ્રુવ ઉપર આધાર રાખે, ઉત્તર ધ્રુવ છે કે દક્ષિણ ધ્રુવ છે. તેવી જ રીતે આ ચુંબકને બીજા લોખંડના ટુકડાની પાસે લઈ જવામાં આવે છે ત્યારે પણ એ એકબીજાને આકર્ષતા હોય છે. એટલે કે આ જે ઉદ્ભવવા માટેનું કારણ છે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવવા માટેનું, ચુંબકીય ક્ષેત્ર તો એ છે ચુંબક છે. શું છે? એનો ચુંબકત્વનો ગુણધર્મ છે. એ ચુંબકત્વના ગુણધર્મને કારણે ચુંબકીય ક્ષેત્ર છે ઉદ્ભવે છે. આ સિવાય એક AURA વિદ્યુત ક્ષેત્ર આવે જે સામાન્ય રીતે માણસોમાં ફિલિંગ જે આવતી હોય છે કે લાગણી આવી, ગુસ્સો આવવો, આ બધી ફિલિંગો માટે એ જવાબદાર હોય છે. પણ મેનલી આપણે આપણા ફિઝિક્સને કન્સર્નને ધ્યાનમાં રાખીને આ ત્રણ પ્રકારના ક્ષેત્રો છે એની છે આપણે વાત કરીએ. તો એમાં ગુરુત્વીય ક્ષેત્ર છે તમે ભણીને આવ્યા છો, વિદ્યુત ક્ષેત્ર છે તમે આ જ ટોપિકની અંદર એટલે કે આ જ લેક્ચરની અંદર તમે ભણી જશો, અને ચુંબકીય ક્ષેત્ર છે તે ધોરણ 12નો આપણો એક ભાગ છે. એટલે કે તમારું ધોરણ 12 સાયન્સ કમ્પ્લીટ થતાં તમે આ ત્રણે ત્રણ ક્ષેત્રો છે જેનાથી તમે ખૂબ જ સારી રીતે માહિતગાર હશો. ઓકે, ચાલો તો હવે જોઈએ આપણે વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્ર શું છે? જો એમની વ્યાખ્યા જોઈએ તો કે એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું કુલંબીય બળ. ફરી એકવાર, એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું કુલંબીય બળ. સામાન્ય રીતે જો જોઈએ કે Q વિદ્યુત ભાર છે અને અહીંયા ત્યાંથી r અંતરે કોઈ બિંદુ P છે. કોઈ બિંદુ P પર તમે કોઈ પણ વિદ્યુત ભાર મૂકો છો. આપણે એમ શું કીધું? એકમ ધન વિદ્યુત ભાર. તો કે અહીંયા P = 1 કુલમ વિદ્યુત ભાર છે મૂકી દીધો, અને ધન લીધું છે એટલે સાઇન સાથે બતાવું તો આ P બિંદુ પાસે આપણે +1 કુલમ વિદ્યુત ભાર મૂક્યો. ઓકે, તો આ કેપિટલ Q વિદ્યુત ભારને કારણે આ P બિંદુ પર રહેલા +1 કુલમ વિદ્યુત ભાર પર લાગતું બળ કેટલું? એના છેદમાં પરીક્ષણ વિદ્યુત ભાર. પરીક્ષણ વિદ્યુત ભાર એટલે શું? તો કે પરીક્ષણ વિદ્યુત ભાર એટલે કે તમે જ્યાં 1 કુલમ વિદ્યુત ભાર લ્યો છો એને કહેવાય છે પરીક્ષણ વિદ્યુત ભાર. એને આપણે Q0 વડે દર્શાવીએ છીએ. શું છે આ Q0? Q0 છે પરીક્ષણ વિદ્યુત ભાર છે. કેમ પરીક્ષણ વિદ્યુત ભાર? તો કે આ વિદ્યુત ભારને કારણે તેનાથી r અંતરે આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું છે એ નક્કી કરવા માટે તમે બહારથી એક વિદ્યુત ભાર મૂકો. તો કે બહારથી તમે આ શું આનું વિદ્યુત ક્ષેત્ર કેટલું છે એનું પરીક્ષણ કરો છો, તેથી આ વિદ્યુત ભારને કહેવાય છે પરીક્ષણ વિદ્યુત ભાર. અને આ પરીક્ષણ વિદ્યુત ભારનું મૂલ્ય હોય છે +1 કુલમ. કેટલું હોય છે? +1 કુલમ. ઓકે,
જો સામાન્ય રીતે આપણે જોઈએ તો આ બે વિદ્યુત ભારો છે એકબીજાથી r અંતરે હોય તો એની વચ્ચે લાગતું કુલંબીય બળ કેટલું? કુલંબીય બળ તો કુલંબીય બળ આવશે કે કેપિટલ Q Q0 ના છેદમાં r². ઓકે, આ આપણે શું મેળવ્યું? ખાલી બળ મેળવ્યું ના છેદમાં પરીક્ષણ વિદ્યુતભાર, અને પરીક્ષણ વિદ્યુતભાર કયો છે? Q0. આ Q0 કેન્સલ આઉટ થઈ ગયું. વિદ્યુત ક્ષેત્ર કેટલું આવ્યું? કે Q/r². આ વિદ્યુત ક્ષેત્ર આવ્યું. ઓકે, આ રીતે તમે છે વિદ્યુત ક્ષેત્ર મેળવી શકો. વિદ્યુત ક્ષેત્ર E બરાબર KQ/r². જો યાદ રાખજો, હજી એકવાર કહું છું, બળ હતું તો બે વિદ્યુતભાર લેતા હતા, પણ જો વિદ્યુત ક્ષેત્ર આવ્યું તો જે વિદ્યુતભારને કારણે ઉદ્ભવે છે એ જ લેવાનું. ઓકે, જે પરીક્ષણ વિદ્યુતભાર છે કેન્સલ આઉટ થઈ જશે. પરીક્ષણ વિદ્યુતભાર કેવો થઈ જાય છે? અહીંથી નાબૂદ થઈ જાય છે. તો વિદ્યુત ક્ષેત્ર E બરાબર KQ/r². તો ફાઇનલી તમે શું કર્યું? જો વિદ્યુત ક્ષેત્ર E બરાબર બળના છેદમાં પરીક્ષણ વિદ્યુતભાર F0. તો વિદ્યુત ક્ષેત્ર છે આપણા માટે નવી રાશિ છે. તો નવી રાશિ હોય તો એનો એકમ કેટલો? એકમ, વિદ્યુત ક્ષેત્રનો એકમ. વિદ્યુત ક્ષેત્રનો એકમ આવશે, બળનો એકમ ન્યૂટન, વિદ્યુતભારનો એકમ કુલમ. શું આવશે? એકમ ન્યૂટન પર કુલમ. ઓર આગળ જતા આપણે ભણશું આ ચેપ્ટરમાં E = V/d પરથી, જ્યાં V છે વિદ્યુત સ્થિતિમાન છે અને d છે અંતર છે, તો આનો એકમ થશે વોલ્ટ પર મીટર. આખું લખવું એટલે સમજાય, વોલ્ટ પર મીટર. ઓકે, આ છે વિદ્યુત ક્ષેત્રનો બીજો એકમ. પણ જેમ જેમ આપણે આ ચેપ્ટરમાં આગળ વધશું, પહેલા બીજું ચેપ્ટરનું જે કમ્બાઈન છે એમાં આગળ વધશું, ત્યારે હું તમને સમજાવી દઈશ કે E = વોલ્ટ પર મીટર એકમ છે કઈ રીતે આવ્યો. ઓકે, તો આ બે એમના એકમો છે, ન્યૂટન પર કુલમ ઓર વોલ્ટ પર મીટર. હવે નવી ભૌતિક રાશિ આવી, એમના એકમો આપ્યા, તો એની સાસુ કોણ છે આપણે આપવું પડશે. શું સમજ્યા તમે? સાસુ નહીં ભાઈ, પાસુ, પારિમાણિક સૂત્ર. ચાલો, આનું પારિમાણિક સૂત્ર શું? તો કે આના એકમ ઉપરથી E = ન્યૂટન પર કુલમ. ન્યૂટન એટલે બળ, અને બળ માટે તમે આમ લખી શકો કે E નું પારિમાણિક સૂત્ર. પારિમાણિક સૂત્ર માટે એને બ્રેકેટમાં લખીએ તો બળ માટે m1L1T-2, વિદ્યુતભાર માટે A1 T1. તો આનું શું થઈ જશે? m1L1T-3A-1. આ શું આવી ગયું? વિદ્યુત ક્ષેત્રનું પારિમાણિક સૂત્ર. ઓકે, આવશે m1L1T-3A-1. બીજું જો વિદ્યુત ક્ષેત્ર માટે અમુક નોટ છે તમારે ખાસ યાદ રાખવાની છે. તો જો આ Q વિદ્યુત ભારને કારણે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે આ P બિંદુ પાસે. તો Q વિદ્યુત ભારને કારણે આ P બિંદુ પાસે જે પણ વિદ્યુત ક્ષેત્ર આવશે, આને સોલ્વ કરશો તો કંઈક તો મૂલ્ય આવશે ને. તેથી Q વિદ્યુત ભારને કહેવાય, Q વિદ્યુત ભારને કહેવાય સ્ત્રોત વિદ્યુત ભાર. કેવો કહેવાય? સ્ત્રોત વિદ્યુત ભાર, કે જેના દ્વારા વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. તો જો અહીંયા વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરતા વિદ્યુત ભારને સ્ત્રોત વિદ્યુત ભાર, એને ઇંગ્લિશમાં કહેવાય છે સોર્સ ચાર્જ. નોટ અ સોર્સ, સોર્સ નહીં હો ખાવાનો, સોર્સ ચાર્જ. ઓકે, નેક્સ્ટ, વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય નક્કી કરતા વિદ્યુત ભારને કહેવાય છે પરીક્ષણ વિદ્યુત ભાર. પરીક્ષણ વિદ્યુત ભાર Q0 વડે દર્શાવે +1 કુલમ. ઓકે, એને કહેવાય છે ટેસ્ટ ચાર્જ. બીજું એક ધ્યાન આપો કે આ જે વિદ્યુત ભાર છે પરીક્ષણ વિદ્યુત ભાર, એનું મૂલ્ય છે શક્ય હોય એટલું નાનું હોવું જોઈએ, એટલે કે →0. Q0 →0 હોવું જોઈએ. તો કે જો Q0 શક્ય હોય તેટલો નાનો લેવાય, કે જેથી Q0 ના લીધે સ્ત્રોત વિદ્યુત ભાર પર થતી અસરો છે આપણે શું કરી શકીએ? અવગણી શકીએ. ઓકે, આ છે ખાસ ધ્યાન આપજો. Q0 →0, અને વધુ ઓછામાં ઓછો કેટલો લઈ શકો? +1 કુલમ. એના કરતાં નાનો લઈ શકાય નહીં, જેથી ગણતરીમાં શું પડે? સરળતા પડે. નેક્સ્ટ, જો એકવાર કોઈ બિંદુ પાસે તમે વિદ્યુત ક્ષેત્ર નક્કી કરી લીધું, પછી તે બિંદુ પર જુદા જુદા વિદ્યુત ભારો મૂકતા તેના પર લાગતું કુલમ બળ એ ખૂબ સરળતાથી મેળવી શકાય. જોઈએ એમની એપ્લિકેશન છે, જેમ જેમ દાખલા ગણશું તેમ તેમ તમને ખ્યાલ આવશે.
પણ આ ટોપિક પણ છે, તમે નોટ ડાઉન કરજો. કઈ રીતે? જો આ વિદ્યુત ભારને કારણે અહીંયા એકવાર તમને વિદ્યુત ક્ષેત્ર મળી ગયું. વિદ્યુત ક્ષેત્ર ધારો કે આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર આવ્યું E બરાબર 5 ન્યૂટન પર કુલમ આવ્યું. ઓકે, કેટલું આવ્યું? 5 ન્યૂટન પર કુલમ. હવે આ પરીક્ષણ વિદ્યુત ભારને બદલે હું અહીંયા 2 કુલમ જેટલો વિદ્યુત ભાર મૂકું તો જો E = F/Q સૂત્ર છે આપણી પાસે. એમાંથી F ને સૂત્રનો કરતા બનાવો તો E × Q. કઈ રીતે? E = F/Q પરથી F બરાબર E × Q અથવા તો QE કહી શકો. F બરાબર QE. આ સૂત્રનો ઉપયોગ કરીને પણ તમે જો વિદ્યુત ક્ષેત્ર જાણતા હોય તો જે વિદ્યુત ભાર મૂકો છો એની વેલ્યુ મૂકતા જાઓ તો સરળતાથી તે બિંદુ પર આપણે છે એના પર લાગતું બળ છે એ મેળવી શકીએ. બીજું, જે રીતે બળ સદિશ રાશિ છે તેવી રીતે વિદ્યુત ક્ષેત્ર પણ સદિશ રાશિ છે. વિદ્યુત ક્ષેત્ર કેવી રાશિ છે? વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે. તો સવાલ એ થાય એની દિશા કઈ? વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ? તો વિદ્યુત ક્ષેત્રની દિશા આ બે વિદ્યુત ભારને જોડતી રેખા પર વિદ્યુત બળની દિશામાં. વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે અને તેની દિશા વિદ્યુત બળની દિશામાં. વિદ્યુત બળની દિશામાં. ઓકે, આ છે, ખાસ નોટ ડાઉન કરજો. વિદ્યુત ક્ષેત્ર છે એ સદિશ રાશિ છે અને એની દિશા છે એ વિદ્યુત બળની દિશામાં હોય છે. ચાલો ફટાફટ છે એટલું લખી નાખો. પછી આપણે જોઈએ બિંદુવત વિદ્યુત ભારને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. ચાલો હવે આપણે ભણવાનું છે બિંદુવત વિદ્યુત ભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. તો એના માટે જો પહેલા તો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે Q વિદ્યુત ભારને લીધે તેનાથી r અંતરે આવેલા કોઈ બિંદુ P પાસે મૂકેલા એકમ ધન વિદ્યુત ભાર પર, એટલે કે P બિંદુ પાસે Q0 બરાબર +1 કુલમ વિદ્યુત ભાર મૂકેલો છે તો તેના પર લાગતું એટલે કે ત્યાં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. તો પહેલા શું કરો આપણે? તો કે Q વિદ્યુત ભારને કારણે તેનાથી r અંતરે આવેલા Q0 વિદ્યુત ભાર પર લાગતું બળ મેળવો. શું મેળવો? બળ. જો આ માટે P બિંદુ પાસે પરીક્ષણ વિદ્યુત ભાર Q0 એટલે કે એકમ ધન વિદ્યુત ભાર મૂકીને તેના પર Q વિદ્યુત ભાર વડે લાગતું કુલમ બળ શોધવું પડે. તો જો આ Q વિદ્યુત ભારને લીધે તેનાથી r અંતરે આવેલા P બિંદુ પાસે મૂકેલા Q0 વિદ્યુત ભાર પર લાગતું કુલમ બળ. તો જો કોના પર લાગે છે? આના પર કોના વડે? તો કે કેપિટલ Q વડે. તો તમે આમ લખી શકો F બરાબર સ્મોલ q પરીક્ષણ વિદ્યુત ભાર પર કેપિટલ Q વિદ્યુત ભારને કારણે બળ F બરાબર K. આ વિદ્યુત ભાર કેપિટલ Q, આ વિદ્યુત ભાર Q0 ના છેદમાં અંતર r. ઓકે, અને અથવા તો આ બેવની દિશામાંનો એકમ સદિશ અથવા તો એની વચ્ચેનું અંતર છે તો આને કઈ રીતે બતાવી શકો? r qp નો સ્ક્વેર ઇન્ટુ r qp કેપ. જ્યાં qp કેપ શું છે? તો કે અહીં qp કેપ એ પરીક્ષણ વિદ્યુત ભાર Q0 પર લાગતા વિદ્યુત બળની દિશા દર્શાવે છે. એટલે કે Q થી P તરફની દિશામાંનો એકમ સદિશ છે. જોજો ધ્યાન આપજો. બળ માટે તો નોર્મલી એવું કરતા હતા કે જેના બે બળના વિદ્યુત ભારનું મૂલ્ય છેદમાં અંતરનો વર્ગ ઇન્ટુ એ દિશામાંનો એકમ સદિશ, અને એકમ સદિશ ક્યાંથી? તો કે Q થી P તરફની દિશામાંનો એકમ સદિશ. તો અહીંથી આના કારણે લાગતું બળ છે હવે આ આવી ગયું F બરાબર કે કેપિટલ Q સ્મોલ q ના છેદમાં r qp સ્ક્વેર ઇન્ટુ r qp કેપ. ઓકે, આવું આવી ગયું સદિશ બળ. પરંતુ આપણે વિદ્યુત ક્ષેત્રની જે વ્યાખ્યા જોઈ, વ્યાખ્યા પ્રમાણે આપણે શું કીધું? તો કે બળ ભાગ્યા વિદ્યુત ભાર, અને વિદ્યુત ભાર કયો લેવાનો છે? પરીક્ષણ વિદ્યુત ભાર Q0. તો જો
P બિંદુ પાસે Q વિદ્યુત ભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર EP બરાબર બળ F Q0 કેપિટલ Q ના છેદમાં પરીક્ષણ વિદ્યુત ભાર Q0. ચાલો આ બળનું મૂલ્ય છે, જો આપણી પાસે સૂત્ર છે તો શું આવશે કે કેપિટલ Q Q0 ના છેદમાં RQP સ્ક્વેર ઇન્ટુ RQP કેપ ના છેદમાં શું છે Q0 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 કેન્સલ આઉટ, તો આ સૂત્ર શું મળ્યું કે Q અપોન R QP સ્ક્વેર ઇન્ટુ R QP કેપ. આ આપણે સદિશ સ્વરૂપે બતાવી દીધું, તો આ છે આપણને વિદ્યુત ક્ષેત્ર મળી ગયું. E બરાબર કે Q અપોન R સ્ક્વેર ઇન્ટુ R કેપ. આગળ હમણાં આપણે જોયું હતું, મેં આ જ લખ્યું હતું E બરાબર કે Q અપોન R સ્ક્વેર, પણ અહીંયા સદિશ સ્વરૂપે બતાવ્યું છે તો એ દિશામાંનો આપણે શું લેવો પડશે, એકમ સદિશ લેવો પડશે. અને જો સદિશ વડે નહીં બતાવતા માત્ર મૂલ્ય બતાવીએ, તેથી વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય જ્યારે મૂલ્ય લેતા હોય ત્યારે આપણે દિશા લેવાની જરૂર હોતી નથી. વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય E બરાબર કે Q અપોન R સ્ક્વેર. ઓકે, તો જો અહીંયા તમે જોઈ શકો છો કે E ચલે છે 1 અપોન R સ્ક્વેર. એકવાર તમે કોઈ વિદ્યુત ભારને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે એના માટે તમે વિદ્યુત ભાર પસંદ કરી લીધો તો એ ચેન્જ નથી થવાનો, કે નથી બદલાવાનું. તો વિદ્યુત ક્ષેત્ર ચલે છે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. ઓકે, તો કે અંતર જો અહીંયા હું એકવાર ફિક્સ કરી લઉં તો વિદ્યુત ક્ષેત્ર પણ કેવું રહેવાનું છે, ચોક્કસ જ રહેવાનું છે. તો એનો મતલબ એમ થયો કે આને હું કેન્દ્ર તરીકે રાખી અને અહીંથી જો દરેક વખતે જો R અંતર લઉં તો એ અંતરના દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર છે કેવું આવવાનું છે, એક સમાન. જોજો ધ્યાન આપજો, આ Qને હું કેન્દ્ર તરીકે લઉં અને આના કારણે R અંતરે કેટલું વિદ્યુત ક્ષેત્ર છે એકવાર મેળવી લઉં, પછી આવા દરેક R અંતરનો હું છે આ રીતે બનાવું તો આ શું હશે, વિદ્યુત ક્ષેત્ર છે એ વર્તુળના પરિધ પરના દરેક બિંદુ પર, એટલે કે અહીંથી દરેક સમાન R અંતરે આવેલા બિંદુઓ પાસે વિદ્યુત ક્ષેત્ર કેવું મળવાનું છે, એક સમાન જ મળવાનું છે. એટલે આ એક ખાસ યાદ રાખવાનું છે કે સમાન અંતરે વિદ્યુત ક્ષેત્ર છે કેવું આવવાનું છે, એક સમાન. પણ કોના માટે, બિંદુવત વિદ્યુત ભારને લીધે. ઓકે, આ પણ ખાસ યાદ રાખવાનું. તો જો આના ઉપરથી એક ખ્યાલ આવ્યો કે બિંદુવત વિદ્યુત ભારને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે ત્રિજ્યાવર્તી દિશામાં હોય, બધી જ દિશામાં છે ત્રિજ્યાવર્તી દિશામાં. ઓકે, તો પ્રશ્ન વળી એમ થાય તો કે ધન વિદ્યુત ભાર હોય તો કઈ બાજુ અને ઋણ વિદ્યુત ભાર હોય તો કઈ બાજુ. ઓકે, તો એ જોતા પહેલા તમે આ થિયરી છે ફરી કમ્પ્લીટ એકવાર લખી નાખો. જો આવી કોઈ થિયરી પૂછાણી હોય, સિમ્પલ જ છે, નથી પણ થિયરી લખાની એક્ઝામમાં પૂછાણી તો કઈ પેટર્નથી લખવી એના માટે તો શું કરો, પ્રસ્તાવના જેટલી તમારી સ્ટ્રોંગ એટલો તમારો આ જે આન્સર છે એ ખૂબ સારી રીતે લખી શકો. જે કર્યું છે એ જ લખવાનું છે. તો શું કરો તો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ Q વિદ્યુત ભાર પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે મેળવવું છે. ઓકે, પછી શું લખો, તેથી P બિંદુ પાસે પરીક્ષણ વિદ્યુત ભાર Q0 મૂકીને Q વિદ્યુત ભાર વડે પેલા કુલંબ બળ મેળવી લ્યો. કુલંબ બળનું સૂત્ર લખી નાખો, એમાં સ્થાન સદિશ જે એકમ સદિશ લીધો એનું વર્ણન કરી દો. ત્યાર પછી આના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર તો કે બળના છેદમાં પરીક્ષણ વિદ્યુત ભાર, ફરી પાછું સાદુરૂપ આપી દો. બસ એટલું જ કરવાનું હોય થિયરીમાં, કોઈ પણ થિયરી પૂછાય ત્યારે. ઓકે, ચાલો પેલા આ વાત છે તમે નોટ ડાઉન કરી લો. પેલા અહીંયા લખી નાખો. જો શું લખશો તમે, બિંદુવત વિદ્યુત ભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં હોય. ઓકે, આ છે ખાસ નોટ કરી લેજો. બિંદુવત વિદ્યુત ભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શું લખાઈ ગયું હતું, ત્રિજ્યાવર્તી દિશામાં હોય. ઓકે, એટલું નોટ ડાઉન કરી લો. પછી જોઈએ આપણે કે ધન વિદ્યુત ભાર હોય તો કઈ બાજુ, ઋણ વિદ્યુત ભાર હોય તો કઈ બાજુ. ચાલો, જો હમણાં જ આપણે એવું કીધું
કે બિંદુવત વિદ્યુતભારને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે ત્રિજ્યાવર્તી દિશામાં હોય તો ધન વિદ્યુતભાર હોય ત્યારે કઈ દિશામાં અને ઋણ વિદ્યુતભાર હોય ત્યારે કઈ દિશામાં. જો ધ્યાન આપજો, ધારો કે અહીંયા તમે એક ક્યુ વિદ્યુતભાર પસંદ કર્યો, એ કેવો છે? ધન વિદ્યુતભાર છે. કેવો છે? ધન વિદ્યુતભાર. તો આ ધન વિદ્યુતભારને કારણે તેનાથી ધારો કે આ આર અંતરે કોઈ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર છે, તો જે વિદ્યુતભાર મૂકીએ અહીંયા પરીક્ષણ કરવા માટે એ તો ઓલવેઝ ધન જ છે. તો આ બે ધન વિદ્યુતભારો વચ્ચે કેવું બળ લાગશે? અપાકર્ષી બળ આ દિશામાં, અને જે બળ લાગે એ જ દિશામાં વિદ્યુત ક્ષેત્રની દિશા હોય. તો આના ઉપરથી આપણને ખ્યાલ આવે કે ધન વિદ્યુતભારને કારણે વિદ્યુત ક્ષેત્ર છે ક્યાં હશે? ત્રિજ્યાવર્તી બહાર તરફ. ફરી પાછો અહીંયા કોઈ વિદ્યુતભાર મૂકો તો આના પર લાગતું બળ પણ અપાકર્ષી એટલે ત્રિજ્યાવર્તી બહાર તરફ. અહીંયા મૂકો તો એના પર પણ લાગતું બળ આ રીતે ત્રિજ્યાવર્તી બહાર તરફ, અહીંથી પણ બહાર તરફ. ઓકે, તેવી રીતે અહીંથી પણ અલગ અલગ બિંદુઓ લઈ લ્યો તો આ દરેક માટે વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી રીતે કેવું હશે? બહાર તરફ હશે. જો અહીંથી આગળ વધીએ તો અહીંથી લાગતું બળ છે આ રીતે, ફરી પાછું આ રીતે ત્રિજ્યાવર્તી, અહીંયા પણ આ રીતે છે આપણે દર્શાવી શકીએ. હવે તમને એમ પ્રશ્ન થશે કે સર અહીંયા તમે આ એરા છે લાઈન મોટી બતાવી, હવે નાની બતાવી, કેમ? તો કે હમણાં આપણે જોયું હતું કે ઈ ચલે છે 1/r². અંતર જેટલું વધારે એટલું વિદ્યુત ક્ષેત્ર નબળું પડશે. વિદ્યુત ક્ષેત્ર શું પડશે? નબળું. તો જો અહીંથી જેમ જેમ દૂર જતા જશો તેમ તેમ વિદ્યુત ક્ષેત્ર નબળું પડશે, એટલે એને દર્શાવતો જે સદિશ છે એ પણ કેવો થઈ ગયો? નાનો. ઓકે, તો આ ધ્યાન આપજો. કોના કારણે? ધન વિદ્યુતભારને કારણે, પ્લસ વિદ્યુતભારને કારણે. ચાલો એવી જ રીતે જોઈએ ઋણ વિદ્યુતભારને કારણે. તો ધારો કે અહીંયા ફરી પાછો એક ક્યુ પણ ઋણ વિદ્યુતભાર છે. કેવો છે? ઋણ વિદ્યુતભાર. તો જોજો આ ઋણ વિદ્યુતભાર છે, અહીંયા કોઈ તમે પરીક્ષણ વિદ્યુતભાર મૂકો અહીંયા, તો આ પરીક્ષણ વિદ્યુતભાર ધન છે, આ વિદ્યુતભાર ઋણ છે, તો આના પર લાગતું બળ છે આ દિશામાં હશે. ઓકે, કઈ દિશામાં હશે? અહીંથી આમ અંદર તરફ. તેવી રીતે આ બાજુ મૂકો તો એ પણ અંદર તરફ. તો આ રીતે દરેક વખતે આ જે બળની દિશા આવી એ કઈ તરફ આવી? અંદર તરફ આવી. ચાલો તેવી જ રીતે અહીંથી પણ અંદર તરફ. તો આ રીતે તમે દરેક દિશામાં ત્રિજ્યાવર્તી ઋણ વિદ્યુતભારને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી અંદર તરફ. હજી દૂર જઈએ તો વિદ્યુત ક્ષેત્ર છે નબળું પડ્યું હશે, એટલે આ તીર છે કેવા બતાવી દેવાના? નાના. ઓકે, આ રીતે છે આપણે દર્શાવી શકીએ. આ કોના કારણે હતું? ઋણ વિદ્યુતભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી અંદર તરફ, ધન વિદ્યુતભારને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી બહાર તરફ. યાદ રાખજો. ચાલો આગળ આવીએ. એક દાખલો છે. ઉદ્ગમ બિંદુ પર મૂકેલા 5 કુલમ વિદ્યુતભારના લીધે 3, 4, 0 સ્થાન પર રહેલા બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર છે આપણે મેળવવાનું છે. ઓકે, જો આને આવી રીતે જોઈ શકીએ આપણે કે આ ઉદ્ગમ બિંદુ પર આપણે કયો વિદ્યુતભાર મૂકેલો છે? 5 કુલમ. તો આ આપણો મૂળ વિદ્યુતભાર જે સ્ત્રોત વિદ્યુતભાર છે થઈ ગયો Q બરાબર 5 કુલમ, અને અહીંથી 3, 4 તો આ બિંદુ કંઈક અહીંયા હશે 3, 4, 0. ત્યાં આપણે શું મેળવવું છે? વિદ્યુત ક્ષેત્ર. તો અહીંયા મારે કેવો વિદ્યુતભાર મૂકવો પડે? તો કે Q0 પરીક્ષણ વિદ્યુતભાર મૂકવો પડે. સમજાય છે? તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે એ મેળવવાનું છે. ચાલો વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે એ મેળવવાનું છે. તો જો આના માટે આપણે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવ્યું હતું. શું મેળવ્યું હતું? E બરાબર K કેપિટલ Q ના છેદમાં R. ક્યાંથી ક્યાંની દિશામાંનો લીધો તો આપણે? તો કે P થી Q ની દિશામાંનો એકમ સદિશ. તો એના માટે આપણે શું લીધું હતું? R. આ બિંદુને હું P કહું તો R P Q
નો સ્ક્વેર ઇન્ટુ આર PQ કેપ. અને PQ કેપ એટલે શું? કોઈ પણનો એકમ સદિશ એટલે તે સદિશના છેદમાં તેનું મૂલ્ય. તો આ વિદ્યુત ક્ષેત્ર આવું થઈ જશે. વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર E બરાબર શું થઈ જશે? KQ ના છેદમાં આર PQ ક્યુબ ઇન્ટુ આર PQ સદિશ. આર PQ સદિશ એટલે શું? જો E બરાબર કે ની વેલ્યુ કેટલી? 9 ગુણ્યા 10⁹ ક્યુ. વિદ્યુત ભાર ક્યુ બરાબર આપણને કેટલા આપેલા છે? 5 ના છેદમાં RPQ. તો પહેલા P નું મૂલ્ય મૂકો. P નો યામ સદિશ કેટલા છે? 3 4 0 માઇનસ આના ઉદ્ગમ બિંદુ હોવાથી 0 0 0 નો શું કરવાનો છે આપણે? મોડ ઓફ એટલે કે ક્યુબ કરવાનો છે. ઇન્ટુ ફરી પાછું P ના યામ 3 4 0 માઇનસ 0 0 0. ઓકે, ચાલો 9 5 45. 45 ગુણ્યા 10⁹ ના છેદમાં 3 માંથી 0 જાય એટલે 3 4 આવું વધશે 3 4 0 નો તમારે શું કરવાનો છે? ક્યુબ. એટલે કે પહેલાં આનું મોડ ઓફ અને પછી એનો શું કરવાનો છે? ક્યુબ. ઇન્ટુ અહીંયા છે તમારી પાસે 3i કેપ પ્લસ 4j કેપ. ઓકે, બાદ બાકી કરશો એટલે આવું આવશે. ચાલો 3 4 5. તો જો અંડર રૂટમાં 3 નો વર્ગ વત્તા 4 નો વર્ગ વત્તા 0 નો વર્ગ. 3 નો વર્ગ કેટલો આવશે? 9. 4 નો વર્ગ 16. 9 ને 16 25. 25 નું વર્ગમૂળ 5. તો 5 નો ઘન. 5 નો ઘન કેટલો થશે? 125. તો કે 45 ગુણ્યા 10⁹ ના છેદમાં 125 3i કેપ પ્લસ 4j કેપ. હવે 9 5 45. 5 5 વડે ભાગ ચાલશે એ રીતે તમે કેન્સલ આઉટ કરી શકો. આ આવી ગયું વિદ્યુત ક્ષેત્ર E. 9 5 25 5. ઓકે, તો અહીંયા શું વધશે? 9 ના છેદમાં 25 ગુણ્યા 10⁹ 3i કેપ પ્લસ 4j કેપ. આ છે આપણો આન્સર આવી ગયો. ઉદ્ગમ બિંદુ પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો કે 9 ના છેદમાં 25 10⁹ 3i કેપ પ્લસ 4j કેપ. ચાલો લખી નાખો. હવે જે રીતે આપણે કુલમ્બ બળમાં પણ સંપાતપણાનો સિદ્ધાંત જોયો તો એવો સેમ જોવાનો છે. ચાલો હવે આપણે જોવાનું છે કે જો n વિદ્યુત ભારોનું તંત્ર હોય તો તેના લીધે કોઈ બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર છે કઈ રીતે મેળવવું? તો જે રીતે આપણે કુલમ્બ બળમાં આપણે જે રીતે દરેક સ્વતંત્ર બળનો સદિશ સરવાળો લીધો તો એ સેમ કોન્સેપ્ટ છે અહીંયા યુઝ કરવાનો છે. જોઈએ ચાલો. વિદ્યુત ભાર તંત્રને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અથવા તો સંપાતપણાનો સિદ્ધાંત. તો જુઓ અહીંયા તમે આ આન્સર લખવાનો થયો એક્ઝામમાં પૂછાણો તો શું લખો? તો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ બિંદુ P પર Q1 Q2 Q3 અપ ટુ Qn વિદ્યુત ભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે મેળવવું છે. તે માટે Q1 વિદ્યુત ભારને કારણે P બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર, Q2 વિદ્યુત ભારને કારણે P બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર, Q3 વિદ્યુત ભારને કારણે P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર. એટલે કે આવા દરેક સ્વતંત્ર વિદ્યુત ભારને કારણે P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર મેળવી એનો સદિશ સરવાળો કરવો પડે. તો જો Q1 વિદ્યુત ભારને કારણે P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હશે? બે સજાતીય વિદ્યુત ભાર હોવાથી અહીંથી આ બે વિદ્યુત ભારને જોડતી રેખામાં. ઓકે, અને આ રીતે કન્સિડર કરીએ તો આ દિશામાં આવ્યું. આ વિદ્યુત ક્ષેત્ર હશે E. જે રીતે બળમાં આપણે પર અને વડે કોન્સેપ્ટ યુઝ કરતા હતા એ સેમ કોન્સેપ્ટ અહીંયા યુઝ કરવાનો. કોના પર? તો કે P પર લાગે છે. ઓકે, કોના વડે? કોના વડે? તો કે 1 ને કારણે. તો કે E P1. સેમ કોન્સેપ્ટ આપણે યુઝ કરવાનો છે. કોના પર લાગે છે? કોના વડે લાગે? વડે લાગે પાછળ, જેના પર લાગે છે આગળ. ચાલો બીજા વિદ્યુત ભારને કારણે P પર લાગતું વિદ્યુત ક્ષેત્ર. તો આ રીતે બે વિદ્યુત ભારને જોડતી રેખા પર. ઓકે, અને આ દિશામાં હશે E. કોના પર લાગે છે? તો કે P બિંદુ પર. કોણ લગાડે છે? 2. તેવી રીતે ત્રીજાના કારણે P પાસે વિદ્યુત ક્ષેત્ર
P3 ઓકે. તેવી રીતે n વિદ્યુત ભારને કારણે એ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર Pn. આ દરેક મેળવીને એનો શું કરી દેવો પડે આપણે સદિશ સરવાળો. તો જો EP બરાબર શું આવશે P બિંદુ પાસે તો કે P1 પ્લસ P2 પ્લસ P3 પ્લસ અપ ટુ ક્યાં સુધી Pn સુધી. ચાલો હમણાં જે આપણે લાસ્ટ જોયું કે બિંદુવત વિદ્યુત ભારને કારણે વિદ્યુત ક્ષેત્ર, તો એના માટે આપણે શું લખ્યું હતું કે Q ના છેદમાં R. ક્યાંથી ક્યાંનો એકમ સદિશ તો કે Q1 થી P દિશામાંનો, Q1 થી P દિશામાંનો સદિશ, તો 1 થી P દિશામાંનો સદિશ સ્ક્વેર ઇન્ટુ R 1P કેપ. તેવી જ રીતે 2 ને કારણે, તો જો 2 ને કારણે તો 2 થી P ની દિશામાંનો એકમ સદિશ અને એની વચ્ચેનો સ્થાન સદિશ લેવાનો 2P સ્ક્વેર ઇન્ટુ R 2P કેપ ઓકે. તેવી રીતે 3 ને કારણે કે Q અપોન R 3P કેપ સોરી 3P સ્ક્વેર ઇન્ટુ 3P કેપ અપ ટુ ક્યાં સુધી તો કે KQ અપોન R NP સ્ક્વેરના છેદમાં NP સ્ક્વેર ઇન્ટુ R NP કેપ ઓકે. આ રીતે બધાનો જ. ચાલો આમાંથી શું સામાન્ય નીકળશે KQ, તો KQ છે સામાન્ય લઈ લો તો શું વધશે R 1P કેપના છેદમાં R 1P સ્ક્વેર પ્લસ R 2P કેપના છેદમાં R 2P સ્ક્વેર અપ ટુ ક્યાં સુધી, આમને હું સ્કીપ કરું છું, તો R NP કેપના છેદમાં R NP સ્ક્વેર ઓકે. એમાંથી જુઓ આને આપણે સમેશનની રીતે લખવું હોય તો કે EP બરાબર KQ summation of I is equal to 1 to up to n R IP કેપના છેદમાં R IP સ્ક્વેર ઓકે. ચાલો શું કરો આમાં I બરાબર 1 મૂકો તો જો 1P કેપના છેદમાં 1P સ્ક્વેર 2 મૂકો 2P કેપના છેદમાં 2P સ્ક્વેર અપ ટુ n સુધી તમે મૂકા કરો તો આ રીતે P બિંદુ પાસે પરિણામી સૂત્ર છે મેળવી શકીએ. શું કરો ફરી એકવાર, જે રીતે બળમાં જેના પર લાગે છે એ આગળ, જેના વડે લાગે છે પાછળ, એવો સેમ કોન્સેપ્ટ છે તમે અહીંયા યુઝ કરી શકો અને એને અકોર્ડિંગ છે તમે આ પ્રશ્ન છે સોલ્વ કરી શકો ઓકે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. આજનો લેક્ચર છે અહીંયા સુધી જ રાખીએ. હવે નેક્સ્ટ જે રીતે આપણે કુલમ બળને કારણે દરેક દાખલાઓ છે અલગ અલગ રીતના જોયા હતા, તેવી રીતે મોસ્ટ ઓફ રીતના દાખલાઓ છે આપણે વિદ્યુત ક્ષેત્રને કારણે પણ જોવાના છે. ચાલો લખી નાખો.